જય કિસાન ગાંધીનગરમાં આજે વિધાનસભા બજેટ સત્રના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ખેડૂતો વિધાનસભા ગેટ પાસે ભેગા થઈ અને મોટું વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ સરકાર પાસે ન્યાયની માંગણી સાથે વિધાનસભા પહોંચ્યા હતા. શું છે આખો મામલો તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન. વિરમગામમાં તારીખ 20 નવેમ્બર 2023થી માંડીને 21મી ડિસેમ્બર 2023 સુધી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી, પણ ખેડૂતોને હજુ સુધી ચૂકવણી મળી નથી. ખેડૂતોના આરોપ છે કે આ ડાંગર ખરીદીમાં ₹3.76 કરોડનું કૌભાંડ થયું છે. આજે સત્રના પહેલા દિવસે મોટી સંખ્યામાં ખેડૂતો વિધાનસભા ગેટ પાસે ભેગા થયા હતા અને ન્યાયની માંગ ઉઠાવી હતી. વિરમગામ તાલુકામાં મંડલી સુફિયાને ડાંગર ખરીદીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. એવામાં ડાંગર ખરીદીમાં કરોડોનો ખેલ કરનાર મુખ્ય આરોપી મંડલી સુફિયાનનું મોટું મીઠું કરાવતા ધારાસભ્ય હાર્દિક પટેલનો ફોટો વાયરલ થયો હતો. આ વિરોધ દરમિયાન ધારાસભ્ય હાર્દિક પટેલ પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા. ખેડૂતોએ જય જવાન જય કિસાન અને હાર્દિક પટેલ હાય હાયના નારા લગાવ્યા અને કૌભાંડની તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારે 50 જેટલા ખેડૂતો પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા હતા, ત્યારે પોલીસે બધા જ વિરોધકર્તાઓની અટકાયત કરી હતી. ખેડૂતોએ ન્યાયની માંગ સાથે વિરોધ કર્યો હતો. હવે જોવાનું રહેશે કે સરકાર આ મુદ્દે શું પગલાં લેશે. શું ખેડૂતોને ન્યાય મળશે? આ વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.